હવે શેંઘોડી મારું હૂતું હોય આ તો આખા દોડા જબર વખા પડ્યા મને લો શેંઘોડીએ બાપા પતંગ લાવી દો પતંગ લાવી દો આ તો બોચરે જઈને 50 રૂપિયાની પતંગ લાવ્યો અને મનાવીને હુવાર્યું હોય અને ટાઢે આજ તો બહુ હે તાપ કરીને વાહમાં ઘડી બેહું કહું પછી ઊંઘ આવે એટલે હું આજ તો હું એ જબર થાચ્યો લો હા ઠંડી તો જો આજ ભરતજી તાપતા લાગે મારે ફોર્મ ભરવાનું હોય ને સરપંચને લાઈને એમને ત્યાં જવું ને એમનો મેલ્લો મોટો હોય ને એટલે મત તો ઘણા અહીંયા મળે મને જવા દો ને હા ભરતજી તાપે તો છે જ લા અહીંયા જઈને કહું તો ખરો ઓહો એ મસરૂજી આવો આવો તમે ભરતજી હારું હોય ને એ ઘણા દાડા ભૂલા પડ્યા ભણો તમે ઓળો ભૂલો પડ્યો કામ માં આવ્યો હું એવું રો 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 કઈક બેહવાનો હા લાવો લાવો હા તો બેહવાની પર હા અરે ભોળો આ તો ટાઢે બહુ હોય ને બહુ ટાઢે હો અલા મેં તો હે ને હા આ થાકે તો મારું શેંકુડી હુઈ ગયું હક નહીં હા તે કહું ઘડીક તાપ કરીને તાપું એવું હે હા ને હું કામ હાતુર આવ્યો તો એવું એમ બોલો ને શું અમારું ગરીબ માણસનું કામ પડ્યું મેં ફોર્મ ભર્યું હોય સરપંચ નું સરપંચનું ફોર્મ ભર્યું એમ હોય એટલે હવે ચૂંટણી નજીક આવી ગઈ વાત હાજી નજીક આવી કે નહીં પણ ફોર્મ ભર્યું હોય એવું એમ એટલે મેં કીધું આમનો મેલ્લો મોટો હક ને ભરતજી નો હા ત્યાં લાઈન જવું એમને કહું મત તો દે ને આપણને પણ મસરૂજી હું એક વાત કહું તો ખોટી નહીં લાગે ને તમને કહો તો ખરા આપણને ચૂંટણીમાં રસ નહીં પડો ચમ ચૂંટણીમાં રસ ચમ નહીં ખબર હમ ભોળા નહીં રહેવું નાના ગામમાં બરોબર હા અને ખોટું આશે થાવું હા એ વાત સાચી તમારી એ સાચું ખોટું હા, હા. આપણે રસ નહીં બહુ ચૂંટણી રસ નહીં એમ હા તો તમારે તો મકાન તો એવું કઈ કાતા જશે ને કે કાચા કાકા હે? કાચા કાચા તો અત્યારે તમને રસ ના હોય પછી તો કાતા ને કાતા જ રહે ને ના પણ રસ ના રાખાય ભોળો આમાં કેમ શું? ના રસ રાખે હવે પેલા ને મત આલવી તો પેલો કે મને ના આલ્યો ઓલા ના આલ્યો તો ઓલો એમ કે મને ના આલ્યો બરોબર? એકબીજાને દુઃખ થાય ખોટું એવું કઈ દુઃખ ના થાય એટલે આપણે જો પક્ષમાં રહે ને તો તમને કોઈ મકાન બનાવી દે તમને સહાય મળે પણ અત્યારે તો બડો મત લેવા હોય ને હે ત્યાં સુધી બધા એમ કે તમને આ કરી દઈશ તમને પેલું કરી દઈશ અત્યાર સુધીના કેટલા સરપંચો બદલી ગયા એ તો તાનના સરપંચ બધા હજુ મારું મકાન હજુ આ કાચા નરિયા હે ને મારે એ પણ અત્યાર સુધીના સરપંચ હતા એ બધા ખાયા હતા અને આપણે ખાવી નહીં સમજ્યા કે નહીં આ પણ તોય એમ આબુ હોય ત્યાં સુધી આયા રાખે છે ના ના અને પછી આપડા જોતા ભરતજી હા. તમારું મકાન લઈને પાડી દેવાનું સમજ્યા કે નહીં આપણે સરપંચ નું ફોર્મ ભર્યું હોય ચાલો મકાન તમારું કરાવી દેવાનું પછી તમે માનશો કે નહીં અને મસરૂજી એવી શું ખાતરી કે તમે સરપંચમાં જાઓ ના કરે નારાયણ અને સરપંચમાં ના આવો હું પડી જાઉં કે નહીં હા. સરપંચમાં ફોર્મ ભરવું પડી જાઉં કે નહીં તોય તમારું મકાન પાસ કરાવી દઈશ એવી બાય ધરતા હોય તો વળી બાય ધરીને તો જ કામ ટેકો દેવાય દેવાનું. પડું તો જ સરપંચમાં ઊભું રહેવાનું ને આ કામ નકે તમે સરપંચમાં ના આવો ને મારું મકાન હું અત્યારે ઉછેલી મેલું કરવાનું. પણ જો તો હું ને મારી સિંહ ગોળી આવે શિયાળા ને ટાઢના ચાજ આવી પણ એક તમે દગો ના કરતા એટલે બસ ના દગો તો નહીં કરવી રમતા ને કે ગોટા મારા ખાઓ અને પછી મત બીજે દો ના ના ખાય એનું નહીં ખોજતા ભાઈ અમે તો જો ગમે એ કોર રહેવી સાચું જ રહેવાનું આ તો હાથ રહ્યો ને તો હું મકાન જો હું પડી જઈ ને તોય તમારું મકાન બનાવી દઈશ તમારા પૈસા હા મારા પૈસે મારી તો જવાબદારી તારી બસ બાય ધરતા હોય તો તમે અમે તમારી સંગાત બસ મસરૂજી હા આ તાપ ભરીને મને લાગે ટીનાજી આવતા લાગે એવું હોય પછી ટીનાજીની હું ભલામણ કરું તમે તો ભલામણ કરીને ટીનાજી આવે ને તો એમની ભલામણ કરું હા સમજ્યા કે નહીં કરતો ભરામણ હા ભલામણ તો કરવી પડે ને હા, ટીનાજી મારા ભાઈબંધ ને એટલે એમને ખબર પડી ગઈ કે ભરતજીએ તાપ કર્યો હોય હા હા એટલે હવે આવતા લાગે આવતા છે એ આવો ટીનાજી આવો હા ટીનાજી આવો રહો બેહવાના રહો લેતા લેતા બેહો લેતા આવો ભરતજી હા આજ બેહી જાવ તમે અહીંયા હા હા તો અહીંયા આવો જો તો તમે આવો. બેહજો આ તે. જબરી પણ તમે તો ગોઠવણ કેવો તાપ કર્યો હોય ભરતજી શું મોજ હે ને શાંતિ હે પણ ઢાઢ તો હે થોડી આ તો જબર ટાઢે ટીનાજી કેવું હું સરપંચ માં ફોર્મ ભરો હો ના હોય તાણે પણ ઘરે યાદવું જોઈએ એકદમ નું ઘરે આ તો આખા ગામમાં યાદાડવાનું તમારે ગામમાં યાદાડવાનું હે બધું પણ સરપંચ માં ફોર્મ ભરું જો ભરતજી ને વાત કરી એમ? એટલે આ તમને વાત કરું હું આમ બૈરા છોકરા માને ખરા ઘરે તમારે બધું માને
તો આ બરોબર શું કેવું ભરતજી? વાત સાચી. નક્કી એક તો ઘરે જ ના માનતા હોય. ના ના તમે બધું તમે ફોર્મ ભરો, ફોર્મ ભરો, બધું કામ મને ના આવે. અને ટીનાજી ભરતજીને જો કાચું મકાન હતું કે હે. નહીં તો આપણે પાડી દેવાનું કીધું. બધા પડાય જ દો, આખું ગામ નવાસરથી કરી નાખો. હા હા એવું કરે શું કેવું? એમ તો ઘોડો બાય ભરી કે અલ્યા, આવી બાય ધનારા તો કેટલા જ હોઈ ગયા, આ જતા રહ્યા. પણ મને કે તમારે કાચું મકાન પાડ દો હે. અને કહું સરપંચમાં ના આવું કે નહીં તોય કે તમારું મકાન કે હું બનાવી દઈ તમે તો આટલી બાય હા અને આપણે તો કેવાય પડ્યું આપણે જો ગોટા ને બોટા બધું આમ તારા મેલે વેંકવાનું હોય. એમ. હા નકર ટીનાજી આપણે તો સરપંચની ચૂંટણીમાં રસ જ નહીં અલ્યા આ કોઈ દી આપણે કોઈ દી જઈ જાતા જ નહીં. ન કહું ભોડો લેવો મેલું નહીં નાશે થાવું ના ના આપણે મને ગોટા ને શી બોટા ખબર બધું કે શું આવા કહું લફડા કરવા નાખું? હું તો આંકોર આવું નહીં, મને ના તો શું આમાં કહું રસ જ નહીં. ગોટા ને બધું આમ વેંકવાનું ધરીને એમ. હા કઈ ને શું કહું આ મારી વાત ધ્યાનમાં રાખજો બે શું કહું ના ના વાંધો ભરતજી નહીં, વાંધો નહીં. અને હું અત્યારે જવું મારે હજુ પ્રચાર જવાનું બે ત્રણ ઠેકાણે અને મસરૂજી પ્રચાર મજબૂત કરજો વાહ. મજબૂત એટલે ફૂલ વરી હે મસરૂજી પણ સપોર્ટ દેજો એટલે બસ હો સપોર્ટ તો આલશું પણ હું શું કહું હા. એક વાતનું થોડુંક ધ્યાન રાખજો શું અમારા ગામમાં એટલે અમારા વાહરીઓ કે નહીં હે એની મોર ચોમાવું આવે એટલે હાથો રમાણું પાણી ભરાય એવું એ બધો નિકાલ થઈ જાય ડૂબચું ખાવા રાખ્યું હોય તો નહીં. હાથો રમાણું પાણી ભરાય એનો કઈક નિકાલ કરજો ના ના નિકાલ થઈ જાય હો તમે ચોમામાં આવો હા તમે તમારા નાકે ને નાકે રહો આનકો તો તમે આવતા નહીં ના ના બિલકુલ માર્ગે ને જતા રહો ફોર્મ ભરવું પછી મારે બધે દેખરેખ રાખવાની હોય. અમારા વાહના બધા વાતો કરતા હોય કે આ પાણીનું કઈક કરો મેં કીધું ના આ ના ફિર કરના મસરૂજી ને ક્યાં શું એવું કહું નહીં. બીજી શેરીઓ હારી જ માણસો અહીંયા બધા નીકળી જાય, આનકો શું લેવા આવે? હા હા. આ પણ એમ આટલો કે નડે. બધાનું વિચારવું પડે ને પડો ના ના વિચાર છે હા, શું કહું ધ્યાનમાં રાખજો અને હું ના, જઉં વાંધો હો નહીં તમતાર. હા હું પ્રચાર હજુ મારે જાવું હોય બેઠા બે હોય ત્રણ- તો ના ના મને જવા દો ને પૂરું એમ હોય આ જાઓ તાણ ફરી વાર બધે. હા હા અને ખરાય ખરાય કહેજો પા, હા હા નકર રાતમાં ફરી જાય હા વાત સાચી છે તાણે. ટીનાજી હે મને લાગે મસરૂજી ઓલા લાભુજીના વાહામાં જ્યાં લાગે અલ્યા ઊંચા થઈને પડવાના હે. હે હવે આ શેદી કામ કરતા હશે પડો જ આવદો ને. અલ્યા ટીનાજી અલા, એ મફતલાલ આવે. ભરતજી, તાપ કરીને બેઠા લાગે એટલે આવો એ મફતલાલ આવો આવો ઓહો, આ ઠે, બેહો બેહો આવો, ટીનાજી શું કહો, બેહો, મજામાં? તાપના બેહો. હવો આ બેઠા ટાઢના પડો જુઓ ને તાપ કરીને. એમ હવો આ શું શું ભરાણું બિરાણું લે અમને ઘેરાવો તમે લા, પડતા ભણો નહીં જો. તો. ઓય. ઉભા રહ્યા પેલા પડી ના જતા. તાણે. શું કેવું? હા. શું કહો શાંતિ મફતલાલ આવો શાંતિ ચમ ભૂલા પડ્યા આ ગરજ વગર તો કોઈ નહીં આવતું આપડે અમે હા, એ હાચું તમારું તાણે અમતા ભર્યા ભરતજી. કોઈ હે? ટીનાજી હે મેં મારો સરપંચ ભરેનો વિચાર થયો ફોર્મ ભર્યું છે ભરી દીધું એમ ને? મસરૂજી ની સામે પણ તમે ફોટો ભર્યા પછી કેવા આવો? પણ આ પેલા ભરવું તમારે હવે પૂછું તું શું કેવું? તમારે આ 5 જણા જાણ કરવી પડે પેલા જાણ તો કરવી પડે ને કે ભાઈ મારી ઈચ્છા છે, તમે બધે શું કહો છો? તાણે એમને તો આપણે પાદરું ખબર નહીં પડે. એમને પાદરું ફોર્મ ભર દો હે, એમ ચાલતું હશે લે ટીનાજી? ચાલતું હશે બધું. લ્યા નતું ભરવાનું પણ મસરૂજી ને મેં કીધું લ્યા તમે રવા દો અને મને બિન હરીફાલ દો, મસરૂજી મંડાણા નહીં, બરોબર? સરપંચની ચૂંટણીમાં તો શીખર શું લાટો હોય છે ને ઈ જ ખબર નહીં હે? પડતી. તે સાચી વાત. પેલોય ભરે ને પેલોય ભરે જાણે કે મહી લોદા ખાઈ લેવાના એવી નહીં સાચી વાત. પણ કંઈક તો હશે હારું, હે કંઈક તો હોય રહસ્ય ને કાના તો પડા પડી શું લેવું કરે મને? શી ખરા હવે ખબર પડતી નહીં એ આપણે રહ નહીં એટલે શું ના આપડે તો એમાં જી આવે જી મજા કરવી પડે. આવો, આવો. હોય. આપણે કિંમતી વોટ આપણે દેવો પડે હા. નિયમ પ્રમાણે. અને આપડે તો જો ભાઈ દેવાનું. સરપંચ આવે મફતલાલ આવે કે અને વોટ તો દેવો એ આપણો અધિકાર છે. હા મસરૂજી આવે અધિકારે વોટ તો દેવો પડે. આપડે તો જે કામ માંડ્યું તો માંડ્યું જ છે એ તો કરવાનું જ છે અને હંમેશા તો હું તો કહું ને બિનહરીફ ચૂંટણી થાય ને ગામમાં હા એ એ સાચું હારામાં હારું કહેવાય. હા આ તો જો હજુ મસરૂજી માની જાય ને મફતલાલ તો અમે તો મનાવો ને, કહેશું. તમે મનાવો ને. તમતાર એવું લાગે ને તમે બે આપણે બધા ભેગા થઈને એમને મનાવશું લો. માની જાય તો. અને માની જાય શું ને કેવું? હા ગામમાં ડખા ના થાય વળી. ના થાય. તમે તાર આવતા પાંચ ગમે તે વર્ષ ભલે એક એ કરો. પછી ઉભા રહે. હા હા. આમાં શું તડા પડી જાય હા ઈ જ ને. એકબીજાને વ્યવહાર ના રહે અત્યારે ભયોમાં વ્યવહાર ના રહે સાચી ભાઈ વાત. ચૂંટણીમાં તો શું કહું, હે. માને તો મનાવજો નકર મત તો મને જ આપજો તમે. હા વાંધો નહીં. હા તે આવો તમ તાર તમારા ગમે અડધી રાતે કામ હોય ને હા તમ તાર આ હેડે આવજો, બરોબર? શું કહું, ઈ તો અત્યારે તમે વાતો કરો હો, કોઈ તમે અડધી રાતે બારણે ઉઘેડતા નહીં. ઉઘેડતા નહીં શું કેવું?
આઈ ગયા પછી ચા કોઈ સંભાળ લે હે. કાં તો કે ઘરે નહીં બૈરા જવાબ આલ દે તમારા તો કે ગામ જ્યાં મીટિંગ માં જ્યાં અમારે લબડી દેવાનું ને તમારી વાહે કઈ ફોર્મમાં સહી કરવી હોય તો સરપંચ ને ગોતવા પડે તાણે કે ચાકણ સરપંચ એ અરે આવકના દાખલા લેવામાં કેટલા લોચા મારી જવાય હે પછી તો બાસે લેતા નહીં. તાણે આ આવું તમારે ઓલું પાડું મેલવા જાવ તું મહાજન ખબર હે ને હોવે હોવે દાખલા થઈ નતા કરતા ચા જડ્યા જ નતા ને પછી તાણે એટલે ગરજ હોય તાણ આવે હે. તો પછી તમે ઉભા રહો એમને કઈ વાંધો નહીં તમતાર પણ તમે બધું અમારું ધ્યાન રાખજો થોડુંક. હજુ તો મારે પહેલા વેલો જ ફોર્મ ભર્યું છે ને તમે બે હજુ કે આમ કરજો. ના ભાઈ કેવું પડે બધું અમારે. મતદાન તક આવે પછી હા. 25 તો થા, મેરેજ મતદાન તો આવે. વસ્તી ધરી દે તમારે ભર્યા કામ પહેલા ના તો કરો. તમે કે સહી નહીં કરવાનું, પલાળું નહીં આઈ નમતા કે કરવાનું નહીં, બીજી વાર તમને કોઈ વોટ દેવાનું જ નહીં. ના 5 વર્ષ પછી તમને કોઈ તો આવે તાણે ઉભા રહો તોય ના પાડે કે ભાઈ પેલા 5 વર્ષમાં જ કઈ કામ કર્યું નહીં ને હવે શું કરી છે એટલે બીજી વખત તો તમે આવો જ નહીં. એ તો હારા કરેલા હોય ને તો આવો. ના ના ભરો તમ તાર વાંધો નહીં. હો પણ સાથ સહકાર આલજો ના, ના, તમે વાંધો નહીં, આલશું, full આલશું. support તમ તાર. એમ ને પણ તમે 50 હારો કરજો કામમાં એમ. એ તો પ્રચારમાં તો નહીં કેવું પડે. કહેજો શું કેવું. હા, અને જો તમે સરપંચમાં આવી જાવ કે નહીં તો અમારા જોગમાં ઢેચણ માનું પાણી ભરાય છે બરોબર. એનો કઈક નિકાલ કરજો. હા વળી અને રસ્તા ભોડો તમે કીચડ તમે જુઓ ચોમાસામાં વરસાદ થાય એટલે કીચડ કેવું થાય ખબર મારા ઠેઠ નાકા સુધી આટલું થાય. એમ હા ભરતજી, હા ધ્યાન રાખજો સારું તમને કહું ટીનાજી. અલ્યા પડો હું તો તમારી સંપર્ક છે જ છું. એમ ને આપણે આ બધાને કહેવું પડે કેવું પડે. ભરતજી હમ. મસ્તીજીમાં કઈ હારા વાત નહીં. પણ ભોડો એ આવીને ગયા હતા ને આપણે એમને ભલામણ ઈ કરી તો બરોબર છે આપણે મેં હાથ પાડી જ તી ને આ મફતલાલ બધો કમ્પ્લીટ માણા હે લાભુજી આવે જો રાપુજી આયા. અલ્યા ને ઉભી થઈ અરે આ બાજુ આવતો. અલા બેહો બેહો આ ઉલકોટ જતા ઉલકોટ આ બેહો તો ઉલકોટ રાખો ઉલકોટ આ બાજુ આવતો. અલ્યા ઉલકોટ રાખો ને તમારા હામાં અલા એ વચ્ચે બેહો તમે ધ્રુવ ને લે જો આમ કામ જ આવું. આમને રાખો ને હવે આજ શું ટેકા હાલે આપણે? મફતલાલ હા રાપુજી. ફોર્મ મારે ભરવાનું હોય. લે તો તમે તો ત્રણ ફોર્મ થાય મફતલાલ તમે રવા દો ના હોય તો તો હું રવા દઉં લાભુજી ભરાવો. ભાઈ ઈ કરો ને તમારે આપણે કઈ એવા આમ નહીં પડવું આમને જ ભરવા દો બરોબર. જે જીઓ હે હા મેં મશરૂ હે મશરૂમ તો હું ઘરે જઈને મારું ખબર છે. એમ હા સરપંચ હું બનવાનો. એક કામ કરો તો હે આપણે લાભુજીને ભરાવી તો હું લાભુજીને પડકે તમને જો. કોલી. ભરતજી બરોબર બરોબર હે આવું પાકું મકાન હોય ને પાડ દેવાનું ખાલ. બસ કાલ કાકુ ચા હે કાચું હે પછી કાચું હે હોવે કાચા નરિયા જોવો ને ભોડો સાપરું વાળી લેજે જા કોઈ કેરું બેઠું. બેઠો હા હું બેઠું પાકું. તો આવા સરપંચ જો આમ તો ખરેખર વાત સાચી હે બાદશાહ માણા હો. આપણા જે રાજા માણા સરપંચ હોવું જોઈએ. રાજા માણા કહેવાય રોડ પાકો હોય ને ખોદી નાખજો સીબી લાઈન તોડ નાખો અસલ રોડ બની આપું તમને. એમ જો. હા આટલા પાણી મેં હેડેવા કરી આલું. કેટલા કેટલા પાણી? બેરા માણા આટલા પાણી જાતે ને જાતે. હા જો આવા સરપંચ તમે આવા એટલે જો, મને સરપંચમાં લાવો ને. એમ ને આવા સરપંચ આવે તો ગામમાં ભાઈ એક કામ કરવા જેવું હે હા. આ તો બિન હરીફત લાઈ નાખો ને મફતલાલ લાલી જાઓ તો મોજ બધા બોલાવો. મફતલાલ હમ. આપણા તરફથી હે ને હમ. ગોટરા બનાવવાના લેબડાના પત્તાના. જો વિચાર કરવાનો. અલા એ મફતલાલ હે આ મસૂરી જો આમ વાહમાં આવતા લાગે જો વરતા હોવે. મસૂરીઓ હા એ જો આવો આવો મસૂરી આવો બેહો. મસૂરી સરપંચ છે ભર્યું હે ફોર્મ એમને એને ભર્યું ઈન મફતલાલ બે ભરે બેહો આ બેહો એ બેન ના પાડ્યો. આ આયા જો મસૂરી જો એમ આવો મસૂરી આવો. હું તમારી કોર લ્યો ઓ ફરી જ ગયો આ તો ઘડીકમાં પીવે તો સાચું જ કહી દે તરત જ. તો તાણ મફતલાલ ભલે સરપંચ માં નહીં રે તમારી કોર હું. આપડા ચૂંટણી વખતે તો વેંકવાનો હોય દારૂ ને બધું એટલે મારા છે તો કરી હે મફતલાલ અમને તો તો જબરી કરી આમને. આપણે જો દાવું આવે ને દાવું હમ. એને સાંભળવું સરપંચ બનવાનું મારે. એને સામું બનવાનું ગાંઠનું મારે બનવાનું સરપંચ તો મારે બનવાનું ને. એટલે તમારે નહીં બનવાનું આને બનવું હે દાવું મને આલવાનું તમારે સરપંચ મારે બનવું. કરીને તો આ તો સારું કેવાય. ના આપો ને મગજ આપણો હટી જાય. તમારે મકાન બકાન સાપરી બાપરી હોય મને કહી દેવું. મફતલાલ તમારે બોલું તો કહેજો પાછા ના પડતા સરપંચ. હવે તો તમે ભરે તો અમારે ક્યાં કઈ કહેવાનું હોય. તો મફતલાલ આપણે તો ફોર્મ પાછું ખેંચી લો લાભુજી ના લો
લાભુજીને આપણે બાધા રાખી મને તે મારે તો બાધા રાખી લાભુજીની 5 કાશી દ્વારકા ને બધે હેડાડી લઈ જવા લાભુજી સરપંચ માં આવે ઓ સરપંચ આવે એમના ખર્ચે હટાડી લઈ જાવ ને હું એમના ખર્ચે સરપંચમાં આવું ને, ખર્ચે હોય ભરતજી, હા હું સરપંચમાં આવું ને તો મને પૂતળા ભારું ભાર જોખવાનો માટી પર બૈરા પૂતળો ખાય એના ભારું ભાર મને જોખવાનો તો તમે સરપંચમાં. બરાબર ને ભાઈ? જબરજસ્ત કહેવાય પણ પ્રસાદી કહેવાય. પ્રસાદી દારૂ પીતો હોય ને એને પ્રસાદી કહેવાય.